જય ગુરુદેવ ભક્તો, આજના જમાનાના અંદર એક એટલી ભારી માત્રાના અંદર એક સંન્યાસ લઈ રહ્યો છે અને એ બી યુથ જુવાન વ્યક્તિ જે હોય એ આજે સંન્યાસ લઈ રહ્યા છે. શેનાથી કે એક કામ કરો, સંન્યાસ લઈ લો તો ભગવાન મળશે. શું તમને એવું લાગે છે કે સંન્યાસ લેવાથી ભગવાન જલ્દી મળે? ના. શું કરવા? કારણ કે એનાથી બી એક સર્વશ્રેષ્ઠ રીઝન છે કે જે તમને સંન્યાસ કરતા બી જલ્દી મોક્ષ અપાઈ શકે. એ કોણ? તો છે કર્મયોગ. સંન્યાસ અને કર્મયોગ બંને એક જ મુકામ પર લઈ જાય, પરમાત્મા સુધી. પણ એનાથી સૌથી જલ્દી કોણ લઈ જાય? તો એ હોય કર્મયોગ. કર્મયોગ એટલે શું? કર્મયોગ અસલમાં આ જિંદગીના અંદર રહીને તમે ભક્તિ કરી શકો. આ સંસારના રહીને, સંસારને ત્યાગ્યા બાદ તો સંન્યાસ, તમારી પાસે કોઈ ચોઈસ નથી. એવું થાય કે હવે ચોઈસ ના હોય તો એ માણસ શું કરે? તો એને ભક્તિ કરવી જ પડે. પણ સંસારમાં રહીને, મોહમાયાના બધા વચ્ચે રહીને ભક્તિ કરવી એ સૌથી સર્વશ્રેષ્ઠ મનાય. તમને આ ભાગવત ગીતાનું અત્યારે બતાવી રહ્યો છું કે જે વ્યક્તિ સંન્યાસ અને કર્મયોગને અલગ માને છે એ હકીકતમાં અજ્ઞાની વ્યક્તિ હોય. તમને હું બતાવું કે એક બહુ જાણીતી એવી સંસ્થા છે જે ઇસ્કોન છે, અમેરિકન ટ્રસ્ટ છે, બહુ મોટી. એના અંદર બધા યુથ છે. બસ જે સંન્યાસ લઈને બેઠા છે. નોકરી કોણ કરે? આપણે ભગવાનના નામમાં લાગો. પણ હકીકતમાં જો અગર તમે કર્મયોગ ના કરો, અંદર કર્મ કરીને ભક્તિ ના કરો, અગર જો સંન્યાસ લેવાથી ભગવાન મળતા હોત ને તો આખું જગત એના પાછળ દોડતું હોત કે ચલો ભાઈ ભગવાન મળે છે, સંન્યાસ લઈ લો. તો એ વસ્તુ કાયદેસર ખોટી હોય ને આજે ચક્ર છે આખું સૃષ્ટિનું એ બંધ થઈ જાય. તમે એક ખાલી આ ક્લિપ સાંભળો. कर्म ही यज्ञ है और इसका स्रोत स्वयं अविनाशी ब्रह्मा है, इसलिए कर्म का मार्ग सीधा ब्रह्मा तक जाता है. और इसीलिए जो व्यक्ति सृष्टि चक्र चलाने में योगदान नहीं करता उसका जीवन मूल्यहीन हो जाता है. तुम इस मूल्यहीनता की ओर न जाओ पार्थ, तुम इस मूल्यहीनता की ओर न जाओ. હવે તમે જુઓ કે હું તમને પાછળ જ હમણાં વાત કરતો હતો ઇસ્કોન વાળી, એનો હું તમને એક વિડીયો બતાવું કે એક છોકરો સંન્યાસ લઈ રહ્યો છે અને એ બી એના મા બાપને ત્યાગીને. તો શું આ મા બાપે એ છોકરાને એટલે જન્મ આપ્યો કે આગળ જઈને અમને ત્યાગી દે, અમને છોડીને જતો રહે? એક એના મા બાપની બી આશા હોય ને એક સંસ્થા આ લોકોને એવું શીખવાડે કે ભાઈ સંન્યાસ લઈ લો, ભગવાન જલ્દી મળે. યાદ રાખો, એક સાચો ધર્મ કોઈ દિવસ સંન્યાસ લેતા ના શીખવાડે. ખાલી ને ખાલી શીખવાડે આ જગતના અંદર, સંસારના અંદર રહીને ભક્તિ કરતા. એ છે સતપંથ સનાતન. તમે એકવાર ખાલી જુઓ કે તમે પોતાના જ્ઞાનને એકવાર જુઓ. આ જે ઇસ્કોન સંસ્થા છે અસલના અંદર, એ પોતે ભાગવત ગીતાને, ભાગવત પુરાણને એક મેન્યુઅલ માને છે એનું. તો એ લોકો એના નીતિ નિયમ પર ચાલવું એ બહુ સ્પષ્ટ વસ્તુ છે કે એના નીતિ નિયમ પર ચાલે. હું તમને અત્યારે જે પોઈન્ટ બતાવી રહ્યો છું એ હરેક પોઈન્ટ ભાગવત ગીતાના છે. એના અંદર બી લખ્યું છે કે કર્મયોગ શ્રેષ્ઠ છે. તો કોઈ દિવસ કોઈના માતા પિતાને ત્યાગી એવું જ્ઞાન ના દઈ શકાય. કારણ કે એક સાચો ધર્મ કોઈ દિવસ સંન્યાસ લેતા ના શીખવાડે. તમે એક ખાલી આ ક્લિપ જુઓ. ये बूढ़े माता पिता फूट फूट कर रो रहे हैं. पास ही सन्यासी बेटा बैठा जिसका दिल इनके आंसुओं से भी नहीं पसीज रहा. वो तो जय सतीश पण હું રહીશ તો ફૂલ ટાઈમ હરે કૃષ્ણ મુવમેન્ટમાં સંત તરીકે જ. એ તો ક્લિયર છે, વેરી ક્લિયર. આ ક્લિપ જોયા પછી શું તમને એવું લાગે છે કે આ છોકરાની ભક્તિ ભગવાન શું એક્સેપ્ટ કરે? તો સિમ્પલ રીઝન છે કે ના. કારણ કે રામ ભગવાને પણ કીધું હતું કે અગર તમે માતા પિતાની સેવા ના કરો તો દેવી દેવતાઓ પણ તમારી ભક્તિને સ્વીકાર નથી કરતા. क्योंकि पुत्र होने के नाते मेरा एक ही कर्तव्य है कि मैं वही काम करूं जिसमें उनके सत्य, उनके धर्म, उनकी प्रतिज्ञा की क्षति न हो, बल्कि उनकी कीर्ति बढ़े, उनका यश मलिन न हो. लक्ष्मण, जो पिता की भक्ति नहीं करते, देवता तो क्या, स्वयं भगवान भी उनकी पूजा को स्वीकार नहीं करता. આજે કેટલી સંસ્થાના ચક્કરમાં આવીને લોકો સંન્યાસ લઈ લે છે, આખું જગત ત્યાગવા તૈયાર થઈ જાય. કેટલા એવા કરોડપતિઓ માણસો છે જે બધું ત્યાગી દે. અને એ બધી સંસ્થાની એક ચાલાકી હોય કે ભાઈ આ બધું કરી નાખો, આપણી સંસ્થા તો મોટી થવાની છે. પણ એ કોઈ બી ચક્કરમાં જિંદગીમાં બી ના ફસાવો. અગર તમને કોઈ વ્યક્તિ એને કહે કે ભાઈ ચલો આ સંન્યાસ લેવાથી ભગવાન મળે, તો તમે ઉલટું એને કહો કે ભાઈ આ વસ્તુ ખોટી છે, તું સંન્યાસ ના લે, કર્મયોગ કર. કારણ કે કર્મયોગ અને ધ્યાનયોગ બંને સેમ છે. અગર કોઈ વ્યક્તિ એ બંનેને જો અલગ માને તો એ કાયદેસર અજ્ઞાની વ્યક્તિ છે. તમે એ વ્યક્તિને સામે સમજાવો કે ભાઈ સંન્યાસ હકીકતમાં એક ખોટી વસ્તુ છે, તું કર્મયોગ કર. જો એ બધું આખી જગત જો સંન્યાસ લેવા પાછળ ભાગે તો સૃષ્ટિનું ચક્ર બંધ થઈ જાય. આજે એક પેટર્ન બની ગઈ છે કે જે સંન્યાસ લે વ્યક્તિ એ ભગવા રંગના કપડાં પહેરે,
પણ અસલમાં ખોટું છે. કારણ કે એક અથર્વેદના હિસાબથી તમે જાઓ તો ભગવો રંગ કોઈ છે જ નહીં. કારણ કે કર્મયોગ જે માણસ કરતો હોય અસલના અંદર એનો કલર છે વ્હાઇટ અને એ છે પીસફુલ. અગર તમે એક સારામાં સારું અગર જો વેદ પ્રમાણે ચાલવા માંગતા હોય તો કોઈ દિવસ મંદિર પર ભગવા રંગની નહીં બલકી વ્હાઇટ રંગની ધજા દેખાવી જોઈએ. કારણ કે ભગવા રંગની પેટર્ન તો અસલમાં એક પોલિટિકલ રાજકારણ પાર્ટીઓએ લઈ લીધી છે કે ભગવો રંગ આવ્યો તો એક સંન્યાસી નહીં બલ્કિ હવે એક રાજકારણ હોઈ શકે. શું કરવા? એ વોટની ભીખ માંગવા માટે, બીજું કોઈ જ નથી. ઘણા લોકો શું છે કે એક એક્ઝામ્પલ માંગે કે શું ભગવાન કઈ રીતે મળે, તો હું તમને બતાવું. પ્રહલાદ હતા જેને 5 કરોડી જીવ તાર્યા, લગ્ન કર્યા હતા. બીજી વસ્તુ, હરિશ્ચંદ્ર રાજા 7 કરોડી જીવ તાર્યા, યુધિષ્ઠિર 9 કરોડી જીવો તાર્યા. શું આ બધાએ લગ્ન નતા કર્યા? આ હરેક વ્યક્તિ હતા જે કર્મના બંધનમાં હતા, છતાં એ લોકો ભગવાન સુધી પહોંચ્યા. આજે અસલમાં જે સંન્યાસી વ્યક્તિ હોય ને એ શું કરે કે પોતે જીવનથી હારી જાય અને પોતે ભગવાનને જઈને કે ભાઈ તું મારી હવે સેવા કર. પોતે ભગવાનની સેવા કરવા નહીં જતો. એ મૂળગાનો ત્યાં જઈને કે ભગવાન હવે તમે મારી સેવા કરો, આ જગતથી તો હું થાકીને આવી ગયો છું. એટલે હું કહું છું કે કર્મયોગ કરો, તમને સફળતા અપાવશે. હું એવું નથી કહેતો કે ઇસ્કોન કોઈ એક ખરાબ સંસ્થા છે. સારી છે કે હિન્દુત્વને આગળ લઈને આવે છે, પણ એટલી વસ્તુ છે અગર જો તમે પોતે ભાગવતના માર્ગ પર ચાલતા હોય તો તમે તમારા ભક્તોને બી એક ભાગવતનો માર્ગ બતાવો. તમે તમારા સંસ્થાને સંસ્થા રાખો, કંપની બનાવવાની કોશિશ ના કરો. હું ખાલી વિડીયોના અંતમાં એટલું જ કહેવા માંગીશ કે પોતે સ્વાર્થી ના બનો. અગર તમને મા બાપે જન્મ આપ્યો છે તો તમે એની બી સેવા કરો. આપણા જે પૂર્વજો હતા એ બધા કહેતા કે મા બાપ પહેલા ભગવાન કહેવાય, પહેલા મા બાપ પછી ગુરુ અને પછી ભગવાન. અગર તમે મા બાપની ભક્તિથી દૂર ભાગો તો કઈ રીતે ચાલે? પેલી મા બાપની સેવા કરો. અગર જો એની સેવા કરશો ને તો જ પેલો કબૂલ કરશે, નહીં તો એ બી નહીં સ્વીકાર કરે. એ યાદ રાખજો. બીજી વસ્તુ, કોઈની જલ્દી વાતમાં ના આવો કે કોઈ તમને કહી જાય અને તમે માની લો. તમે એક મનુષ્ય હો, તમારી પાસે બુદ્ધિ છે તો એનો તમે ખાલી ઉપયોગ કરો કે ભાઈ આ હકીકત છે, એના પાસે રિસર્ચ કરો અને પછી તમે ત્યાં દોડતા જાઓ. હું હરેક વિડીયોમાં કહું છું કે જ્ઞાન સૌથી સારામાં સારું હથિયાર છે, એનો ઉપયોગ કરો. અને અગર તમને કોઈ કહે કે ચલ ભાઈ આપણે સંન્યાસ લઈ લઈએ, આ થશે, કોઈ આવીને તમને બીજી કોઈ સંસ્થાના સમજાય તો એને સામે જઈને કહો કે ભાઈ આ વસ્તુ ખોટી છે. જલ્દી વગર ભગવાનને પામવું હોય તો કર્મયોગ કરવો પડશે, કર્મયોગી બનવું પડશે. અને સાચો ધર્મ કોઈ દિવસ એ વસ્તુ ના શીખવાડે, એ તમે ધ્યાનમાં રાખો. જય ગુરુદેવ.